જય માં સોનલ મસ્ત મજાના તૈયાર થઈને પૂગી ગયા કોલેજે અને આજે તો હતી વસંત પંચમી એટલે જો મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો. મારે જવાનું હતું સેમિનાર હોલમાં કેમ કે આપણે ક્લાસમાં હતા અને જો મારી બેનપણીઓ પણ આવી ગઈ અને પછી અમે આવી ગયા સેમિનાર હોલમાં. વસંત પંચમીની પૂજા શરૂ થવાની હતી એટલે બધા એક સાથે લાઈનમાં બેસી ગયા. પછી તો ગોરદાદાએ વસંત પંચમીની પૂજા શરૂ કરી દીધી. પૂજા શરૂ થઈ ગઈ અને થોડીક વાર થયું ત્યાં આરતી પણ શરૂ થઈ ગઈ. વસંત પંચમીની પૂજા પૂરી થઈ એટલે બધા વાતો કરવા લાગી ગયા. પછી પ્રસાદ લઈ લીધો. કોલેજે વસંત પંચમીની પૂજા પૂરી કરીને પ્રસાદ લઈને આપણે નીકળી ગયા ઘરે. ઘરે આવીને મસ્ત મજાના કપડાં બદલાવીને ચશ્મા પહેરીને આપણે નીકળી ગયા અક્ષયગઢ જવા માટે. અમારા કેશોદના બ્રિજમાં વગર ચોમાસે પણ પાણી જોવા મળે છે. કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો આ લોકેશન ક્યાં આવેલું છે. પછી તો અમે આવી ગયા અક્ષયગઢની બાજુમાં આવેલા ડુંગર છે ત્યાં. અક્ષયગઢની બાજુમાં આવેલા આ ડુંગરને શું કહેવાય છે એ પણ જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. પછી અમે બધાએ કરી દીધું ડુંગર ચડવાનું ચાલુ. સૌની પહેલા આપણે ચડી ગયા ડુંગર અને ત્યાંથી આવી ગયા આપણે અક્ષયનાથ મહાદેવના મંદિરે. અક્ષયગઢ આવો એટલે આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો. અહીંયા આવી ગયા અને પછી તો મેં પણ કરી લીધા અક્ષયનાથ મહાદેવના દર્શન. અને આ છે અક્ષયનાથ મહાદેવની શિવલિંગ. જો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. પછી અમે બધા આવી ગયા અક્ષયગઢની બાજુમાં આવેલા પાર્કમાં. પાર્કમાં આવવા માટે લઈ લીધી ટિકિટ અને જો અહીંયા નાના મોટા હિંચકા અને બધું છે. બધા એક રાઈડ ઉપર બેઠા હતા, બહુ મજા મસ્તી કરી અને પછી મોડું થઈ ગયું એટલે નીકળી ગયા ઘરે. રસ્તામાં લાગી ગઈ ભૂખ તો મંચુરિયન ખાઈ લીધું. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય. મારી આઈડીને ફોલો કરતા જાજો.